ભગવાન રામનું રાજ્ય કે જે અંજની સૂત હનુમાનજીનો છે વાસ. પવિત્ર નગરી અયોધ્યામાં સરયુ નદીમાં દૂર દૂરથી ભક્તો આવે છે પોતાના પાપ ધોવા. ત્યારે અહીં તેમને દર્શન થાય છે દેવ હનુમાનના પાવનકારી ધામના. કહેવાય છે કે અહીં ત્રેતા યુગથી બિરાજમાન છે પવન પુત્ર અને આજે પણ આખા અયોધ્યાની રક્ષા કરે છે. ત્યારે હનુમાનગઢીમાં બિરાજમાન દેવ હનુમાનની અનોખી મૂર્તના આવો સાથે મળીને દર્શન કરીએ. તે છે માતા અંજનીના જાયા. તે છે શ્રી રામના પરમ ભક્ત. તેઓના દર્શન થકી દૂર થાય છે જીવનના તમામ દુઃખ અને તકલીફો. અષ્ટસિદ્ધિ અને નવનિધિના દાતા છે મહાવીર હનુમાન. તેમની કૃપા જો જાતક પર પડે તો જીવનના સઘળા કષ્ટોનો નાશ થઈને જાતકને સૃષ્ટિના તમામ સુખોની પ્રાપ્તિ થાય છે. સંસારની કોઈ પણ કઠણાઈ કેમ ના આવી પડે. જો તમે દાદા હનુમાનનું સ્મરણ માત્ર પણ કરી લો તો આપનો બેડો પાર થઈ જાય. આમ તો દેવ હનુમાનના અનેકો મંદિર આપે જોયા હશે અને તેના દર્શન પણ કર્યા હશે, પરંતુ આજે અમે આપને દર્શન કરાવીશું એક એવા ધામના કે જ્યાં દેવ હનુમાન બિરાજે છે લોકોની રક્ષા કાજે. અયોધ્યામાં સ્થિત છે દેવ હનુમાનનું પાવન ધામ. અહીં દેવ હનુમાન હાજરા હજુર હોવાની છે માન્યતા. ત્રેતા યુગથી છે આ સ્થાનમાં દેવ હનુમાનનો વાસ. અહીં અયોધ્યામાં સરયુ નદીના કાંઠે અને નગરના મધ્યમાં સ્થિત છે દેવ હનુમાનનું આ પાવનધામ, જેને હનુમાન ગઢી નામે ઓળખવામાં આવે છે. મુખ્ય રસ્તાથી લગભગ 76 પગથિયા ચડીને ભક્તોને દર્શન થાય છે સંસારના જાગૃત દેવ સ્વામી હનુમાનના. જેમ હનુમાનજીના હૃદયના દરેક ખૂણામાં જોવા મળે છે પ્રભુ શ્રી રામનું નામ, તેમાં મંદિરની દિવાલો પર પ્રભુ શ્રી રામના નામની હયાતી જોવા મળે છે. અહીં દર્શન કરવાથી ભવોભવના પાપ દેવ હનુમાન હરી લે છે તેવી માન્યતા છે. અહીં દૂર દૂરથી ભક્તો આવે છે અને બાંધે છે પુણ્યનું ભાથું. કહેવાય છે કે આ મંદિરની હયાતી ત્રેતા યુગથી છે અને અહીં આદિકાલીને છે હનુમાનજી. માનવામાં આવે છે કે જ્યારે લંકા પર વિજય મેળવીને પ્રભુ શ્રી રામ પરત ફર્યા ત્યારે સ્વયં શ્રી રામે હનુમાનજીને સ્થિત કરવા આ ધામનું નિર્માણ કરાવ્યું અને સાથે જ આપ્યું એક દિવ્ય વરદાન. અહીં શ્રી રામના દર્શન પહેલા માંગવી પડે છે હનુમાનજી પાસે આજ્ઞા. જી હા, અહીં શ્રી રામ દ્વારા દેવ હનુમાનને એ વરદાન આપવામાં આવ્યું કે જે કોઈ પણ ભક્ત અયોધ્યામાં મારા દર્શને પધારશે તેણે પહેલા હનુમાનગઢીમાં આવીને હનુમાનજીની પૂજા અર્ચના કરવી પડશે અને શ્રી રામના દર્શનની આજ્ઞા માંગવી પડશે. તો જ શ્રી રામ તે ભક્તની અરજ સાંભળશે અને તેની વ્યથા અને સમસ્યાઓ દૂર કરશે. એટલે જ જો અયોધ્યામાં પ્રભુ શ્રી રામના આપે દર્શન કરી લીધા પરંતુ હનુમાનગઢીમાં દેવ હનુમાનના દર્શન ન કર્યા તો શ્રી રામ નથી કરતા આપની અરજનો સ્વીકાર. અહીં મંદિરમાં પ્રભુ હનુમાનની 6 ઇંચની પ્રતિમા સ્થિત છે જે નિત્ય સુશોભિત પુષ્પોથી ઢંકાયેલી રહી છે. આ ધામમાં કોઈ ધર્મના સીમાડા નથી રહ્યા. અહીં જે કોઈ પણ ધર્મના વ્યક્તિએ સાચા મનથી પોતાની અરજ હનુમાનજીને કહી તેની તમામ તકલીફો, તમામ સમસ્યા હનુમાનજી હરી લેતા હોવાની છે માન્યતા. કહેવાય છે કે અવધના નવાબ મંસૂર અલી દ્વારા જ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવાયો હતો. આ મંદિરમાં દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે અને હનુમાનજીને પોતાની તમામ સમસ્યાઓ જણાવી તેમાંથી મુક્ત કરવા માટે હનુમાનજીને વિનવે છે. હજારોની સંખ્યામાં આવતા ભક્તોની તમામ મનોકામના હનુમાનજી અચૂક પૂર્ણ કરે છે. અહીં મંદિરમાં અન્ય દેવી દેવતાઓની મૂર્તિ પણ સ્થિત છે જેના દર્શન કરવાનું પણ ભક્તો નથી ચૂકતા. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ.